મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ખરેખરો હું એટલે આત્મા. ખરેખરા હુંમાં સ્થિત થવા માટે આપણે આપણામાં જે હરાયા પરાયા હુંઓનું લશ્કર છે એનાથી મુક્ત થવું પડે. એટલે કે મનમાં ઉઠતી ઈચ્છાઓ, અપેક્ષાઓ, લાગણીઓ, માન્યતાઓ, અભિગમો જે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, એનાથી મુક્ત થઈ અને જે એક છડો હું છે, ખરેખરો હું છે, જે આત્મસ્મરણની અવસ્થામાં આપણામાં સ્થિત છે, એ તરફ વળવાની સાધના એટલે આત્મસ્મરણ. આહું, અહં, મમતા, અજ્ઞાન, અવિદ્યાથી પર જન્મથી અથવા તો પ્રભવની પહેલા અને પ્રલયની પછી પણ એવો ને એવો રહે છે. એ ખરેખર હુંની વાત રજૂ કરું છું. ખરેખરો હું અહમ પર છે, ખરેખરો હું અહમ પર છે, ખરેખરો હું પરમ ઘર છે. તો ખરેખર હુંમાં સ્થિત થવું એટલે ઐશ્વર્યમાં સ્થિત થવું. પરમાત્મા અને આત્માનું મિલન થયું. ખરેખરો હું અહમ પર છે, ખરેખરો હું પરમ ઘર છે, ખરેખરો હું અહમ પર છે, ખરેખરો હું પરમ ઘર છે. તત્ક્ષણે હોવું જોવું આનંદ, તત્ક્ષણે હોવું જોવું આનંદે. તો વર્તમાનની હાજર ક્ષણમાં માત્ર હોવું, માત્ર જોવું અને એમાંથી નીતરતો આનંદ લેવો. તત્ક્ષણે હોવું ને જોવું આનંદે, શિવોહમની ચલમ હર છે, શિવોહમની ચલમ હર છે, ખરેખરો હું અહમ પર છે, ખરેખરો હું પરમ ઘર છે. થાય છે જાય છે જુએ ને જાણે, થાય છે જાય છે જુએ ને જાણે, ખરેખરો હું કરમ પર છે. થાય છે જાય છે જુએ ને જાણે, થાય છે જાય છે જુએ ને જાણે, ખરેખરો હું કરમ પર છે, ખરેખરો હું અહમ પર છે, ખરેખરો હું પરમ ઘર છે. જ્ઞાન અજ્ઞાન મૂકીને આત્મન, જ્ઞાન અજ્ઞાન મૂકીને આત્મન, મન બુદ્ધિ અભિગમ પર છે. જ્ઞાન અજ્ઞાન મૂકીને આત્મન,
મન બુદ્ધિ અભિગમ પર છે, ખરેખરો હું અહમ પર છે, ખરેખરો હું પરમ ઘર છે. ચીલા ચાલુ જીવનથી પરને, ચીલા ચાલુ જીવનથી પરને, ખરેખરો હું સત્યમ ઘર છે. ખરેખરો હું એ સત્યનું ઘર છે. ખરેખરો હું સત્યમ ઘર છે. ચીલા ચાલુ જીવનથી પરે, ખરેખરો હું સત્યમ ઘર છે. ખરેખરો હું અહમ પર છે, ખરેખરો હું પરમ ઘર છે. જાની વાલી પિનારામાં આત્મન, જાની વાલી પિનારામાં આત્મન, જાની વાલી પિનારામાં આત્મન, હોવાપણું જાણે સરગમ છે. જાની વાલી પિનારામાં આત્મન, હોવાપણું જાણે સરગમ છે. ખરેખરો હું અહમ પર છે, ખરેખરો હું પરમ ઘર છે. ખરેખરો હું અહમ પર છે, ખરેખરો હું પરમ ઘર છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.